મારા બા આવી રહ્યા છે. અરે વાહ 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 વાહ. બા હારા છો ને? હારા છો? અરે વાહ 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 વાહ. હું થયું બા? શું થયું? મેં વાત ઘણી જોઈ. એવું? અરે આગળ દિવાળી આવે તમારો રાકેશ આવશે ને? અને આવી ગયા ને? અરે વાહ 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 વાહ. તમને મારા પર વિશ્વાસ હતો? મારા પર વિશ્વાસ હતો? ના જૂઠું ના બોલ. આવશે માં તો મારા ભાઈ. નમસ્કાર મિત્રો, બધા કેમ છો ભાઈ? આ બાની મારી આ 16મી મુલાકાત છે. તમને ખબર છે કે મહિનો થાય ને ભાઈ તો આ બાની મુલાકાતે હું આવી જઉં છું મારી સામાન્ય કીટ લઈને. તમને ખબર છે કે તમારા રાકેશભાઈનો ધ્યેય તમને ખબર છે કે ભૂખ્યા સુધી ભોજન પહોંચાડવું ને આવા બા હોય કે તમારા રાકેશભાઈ સામાન્ય કીટ લઈને પહોંચી જાય છે ને આગળ ભાઈ તહેવાર આવે છે દિવાળી. તો ભાઈ આપણે બધાની દિવાળી મનાવવાની છે ભાઈ બધાની. કેમ અનાથ બાળકો છે, આવા વૃદ્ધ દાદીમાં છે, એમની દિવાળી થાય એમાં આપણે પ્રયત્ન કરીએ છીએ. તો તમને ખબર છે તમારા રાકેશભાઈ કે ભૂખ્યા સુધી ભોજન પહોંચાડવું તો અત્યારે મારી સામાન્ય કીટ લઈને આવી ગયો છું. બા દિવાળી કમ્પ્લીટ ને? કમ્પ્લીટ. અરે વાહ વાહ વાહ. જો મિત્રો આવા આઈફોન કર્યો માં ફોન તો ફોન કર્યો. એવું ને? અરે વાહ વાહ. જો ભાઈ દાદીમાં બહુ ખુશ છે. દાદીમાં કહેતા હતા કે મને વિશ્વાસ હતો કે રાકેશ આવશે સામાન્ય કીટ લઈને તો હું આવી ગયો છું. તો આ વિડીયો ચલો શેર થયેલો કરજો ને તમારા રાકેશભાઈને સપોર્ટ કરતા રહેજો ભાઈ. હજુ મારા ઘણા લોકેશનો કવર કરવા છે. તમારે કોઈને ભાઈ મદદ કરવી હોય તો સ્કેનર તો આપણે મૂકતા નહીં. જેને બી મને મદદ કરવી હોય, યોગદાન આપવું હોય તો મને SMS DM કરજો. જેથી કરીને ભાઈ અનાથ બાળકો છે, આવા વૃદ્ધ દાદીમાં છે, એમના કપડાં લેવા છે તો SMS કરજો. મારા પરમ મિત્ર એવા દિગ્વિજય, એમનો બી સાથ ને સહયોગ રહ્યો છે તો મારા ભાઈને બી સપોર્ટ કરજો અને અમને બી સપોર્ટ કરતા રહેજો. જય માતાજી.